વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ. ભાજપના સ્વરૂપજી ઠાકોર 2353 મતથી જીત્યા. હવે આ કોઈ મુદ્દો નથી રહેતો, કારણ કે 1 હોય, 10 હોય, 10,000 હોય કે લાખ હોય, પરંતુ જીત એ જીત છે. અને વાવમાં ભગવો લહેરાણો અને ગેનીબેન કહો, કોંગ્રેસ કહો કે ગુલાબસિંહ કહો, તેના વિજય રથને બ્રેક લાગી વાવમાં. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ. 1-2 નહીં, ગમે એટલા મત નહીં, મેં શરૂઆત ત્યાંથી કરી, પરંતુ જીતે જીત છે. પરંતુ મારે આજે વાત એ કરવી છે કે કોંગ્રેસની હારનું કારણ શું? ક્યું એવું તો કારણ બની કે જેના કારણે કોંગ્રેસના બેઠક ગુમાવી પડી? બનાસકાંઠાના પત્રકારો કહેતા હતા કે 32 બોલે છે. સોશિયલ મીડિયા પર તમે પોલ ક્રિએટ કરી દો તો ખબર પડે કે ગુલાબસિંહ રાજપૂત જીતે છે. પણ તમારો ઓવર કોન્ફિડન્સ આવે ને, ચૂંટણી હતી ને એ દિવસે સાંજે 7 વાગે આ જ સમયે હું તમારી સમક્ષ હાજર થયો હતો. તમારે વિડીયો જોવો હોય તો આ જ વિડીયોની એન્ડ સ્ક્રીનમાં તમને જોવા મળશે, તમે જોઈ લેજો. એ દિવસે મેં કહ્યું હતું કે ઓવર કોન્ફિડન્સ ઇઝ બિગ, એટીટ્યુડ છે એ તમારો ખરાબ છે. તમે મિસ્ટેક કરી રહ્યા છો. ભલે તમે ગમે એવડા મોટા ગજાના નેતા હોય અથવા તો તમે નાના નેતા હોય, પરંતુ તમારો ઓવર કોન્ફિડન્સ, ભલે તમે જીતી જવાનો હોય, માહોલ તમારા તરફી હોય, પરંતુ તમામ લોકોને સાથે રાખીને જીતવાનું છે. ગુલાબસિંહ રાજપૂતની હાર એ જ ઘડીએ થઈ ગઈ હતી કે જે ઘડીએ સૌરભજી ઠાકોરને હાથ ન મિલાવ્યો ને વિડીયો વાયરલ થઈ ગયો હતો. સ્ક્રીન પર તમને મારી બાજુમાં અત્યારે જે વિડીયો દેખાઈ રહ્યો છે તેમાં સૌરભજી ઠાકોર 2 હાથ જોડીને જાય છે. અને જેટલા હાથ જોડે છે એમાં કોઈ નાટક નથી, ગુલાબસિંહ રાજપૂતનું નથી અને સૌરભજીનું પણ નથી. અને સૌરભજી નાટક કરે એવો નેતા નથી, ધારાસભ્ય બને એટલે નથી કહેતો. મેં ચૂંટણીના દિવસે પણ કહ્યું હતું કે હાર જીત સેકન્ડ થિંગ છે, પરંતુ આ એટીટ્યુડ કોંગ્રેસને હરાવી શકે છે. એક વિડીયો, સોશિયલ મીડિયાનો જમાનો છે, આંગળીના વેઢે, ભલે બપોરે 12-1 વાગે ચૂંટણીના દિવસે વિડીયો વાયરલ થયો હોય, પરંતુ સાંજ સુધીમાં ઠાકોરોમાં મેસેજ પહોંચી ગયો હતો, કોમેન્ટોનો વારસો એવો થયો હતો કે હવે સૌરભજીને જીતાડવાના છે. અને તમે મતદાનની પેટર્ન જોશો ને તો એ જ પ્રકારની આવી. તમે વિચાર કરો કે 21 રાઉન્ડ સુધી, હું આપણે જોતો તો 21 રાઉન્ડ સુધી સૌરભજી ઠાકોર પાછળ હતા અને ગુલાબસિંહ રાજપૂત 21 રાઉન્ડ સુધી આગળ ચાલ્યા. પણ તો લીડ છે ને એ 16મા રાઉન્ડથી કાપવાની શરૂઆત થઈ. જેવા જ ઠાકોરોની પેટીઓ આવી, બાબર વિસ્તારની મતદાનની પેટીઓ ખુલી, એટલે 7.5 મતદાન છે તે થયું હતું. અને મતપેટીઓ ખુલી તો આંકડાઓ બદલાવા લાગ્યા. અને હું હજી કહું છું કે ગેનીબેને એવું કહ્યું હતું કે કોલર છે તેની આબરૂ રાખજો. કદાચ આબરૂ રેત પણ ખરા. હજી હું કોન્ફિડન્સથી નથી કહેતો કે આ વિડીયો છે, પણ તમે 2353 મત કરો ને એટલે કદાચ 1200 મત એ ગુલાબસિંહને વધુ મળી ગયા હોત ને તો આખું પરિણામ કદાચ અલગ હોત. તો એક ભૂલ થઈને સડસડાટ વિડીયો વાયરલ થયો ને એ સમયે પણ 2 બનાસકાંઠાના રિપોર્ટરોને પૂછ્યું હતું, તો ત્યારે રિપોર્ટરે કીધું હતું કે 1000-2000 મતની અસર કરે, એ 1000-2000 મતની જ અસર થઈ અને ગુલાબસિંહ રાજપૂતની હાર થઈ. એ વિડીયો શું હતો તમે પેલા જોઈ લો. ગુલાબ ખીલશે પાછળ અહીંયા કોંગ્રેસની હેટ્રિક વાગવાની ગુલાબ ખીલશે પાછળ અહીંયા કોંગ્રેસની હેટ્રિક વાગવાની. તો બિલકુલ સૌરભજી ઠાકોર 2 હાથ જોડીને કહે છે ગુલાબસિંહ રાજપૂત હાથ નથી મિલાવતો. કદાચ ત્યારે ગુલાબસિંહને બીજા પણ કામ હશે. પણ એ વિડીયો બાદ મેં જોયું છે સોશિયલ મીડિયામાં, કારણ કે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, દર મિનિટની સેકન્ડના 5મા ભાગમાં લાખો કોમેન્ટો આવે છે. આજના પણ તમે અમારા વિડીયોમાં જઈને જોશો તો કેટલી કોમેન્ટો છે. પણ એક વિડીયો બાદ મેં જે ઠાકોર સમાજના યુવાનોની કોમેન્ટો જોઈ હતી, મેં પોતે જોયું કે માહોલ ઠાકોર સમાજના યુવાનોએ ચૂંટણીના દિવસે બપોર બાદ બદલ્યો અને પરિણામ જ આપણી સૌની સામે છે. આ વસ્તુમાંથી આપણે એક જ શીખ નહીં, આપણે તો નહીં, પરંતુ આપણે શીખવાનું છે, પણ સાથે સાથે રાજકારણ કરતા તમામ લોકોને શીખવાડવાની જરૂર છે કે તમારામાં ઓવર કોન્ફિડન્સ આવે છે, તમે એવું માનો છો કે આપણી જીત નિશ્ચિત છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે. અને તેનું ઉત્તમ ઉદાહરણ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી છે. જીતેલી બાજી
ગુલાબસિંહ કઈ રીતે હારી ગયા ને તેનું આ ઉદાહરણ છે. એટલે સૌરભજી ઠાકોર આજે 161માંથી ભારતીય જનતા પાર્ટીના 162 ધારાસભ્ય થઈ ગયા અને ગુલાબસિંહ રાજપૂત નજીવાનું એટલે 2353 તમે અડધા કરો એટલે 1200 મત પણ ન થાય. એટલે 1200 મત કદાચ ગુલાબસિંહને વધારે મળી આવત તો આ પરિણામ ન હોત અને ઠાકોર સમાજના 1500-2000 યુવાનોનું મન ફર્યું, મતદાન થયું અને આજે પરિણામ બદલ્યું. મારી વાત સાથે આપ કેટલા સહમત છો ને? અને આજે કૃપા કરીને હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે. વાવની જનતાને મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે ગુલાબસિંહને સપોર્ટ કર્યો, તમે સૌરભજીને સપોર્ટ કર્યો, કોઈ માવજીબાને કર્યો હશે, પણ આજે હવે જ્ઞાતિવાદ ભૂલી જાજો. આજે પક્ષાપક્ષી ભૂલી જાજો, કારણ કે આ નેતાઓ કાલે ભેગા થઈને ચા પીવાના છે. તો આપણે બીજા ત્રીજે દિવસે જ માંગીલાલના કાર્યક્રમમાં જોયું કે એક મંચ ઉપર એક સાથે બધા બેઠા હતા, જમતા હતા પણ ખરી, પણ કાર્યકર્તા નથી બેસતો. આ કાર્યકર્તાને પણ કેવું છે કે તમે એક સાથે બેસી જાજો. મારી વાત એ હતી કે જો તમે મારી વાત સાથે સહમત હોય ને તો પક્ષાપક્ષીની વાત મૂકી અને તમે મને કોમેન્ટમાં જણાવજો કે ઓવર કોન્ફિડન્સ તમારી લાઈફમાં શું કરાવી. કોન્ફિડન્સ તમામનો હોવો જોઈએ, પણ ક્યાંક ઓવર કોન્ફિડન્સ થાય છે તેના કારણે પરિણામો બદલાઈ પણ છે. મારી વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.